યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી 2000. સંપાદક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. મનુષ્યથી મહાન બીજું કશું જ નહીં. મનુષ્ય ઈશ્વરની મહાનતમ કૃતિ. બાઇબલ કહે છે મનુષ્ય ઈશ્વરની મહાનતમ કૃતિ છે, પરંતુ આથી વિપરીત આપણે જોઈએ છીએ કે સામાન્યમાંથી અસામાન્ય બનવું તો દૂર, વ્યક્તિ સાધારણ સ્તરની પણ રહેતી નથી. એનું મૂળ કારણ એ છે તેને પોતાના સામર્થ્યનો બોધ થયો નથી. હનુમાનને જો પોતાના સામર્થ્યનો બોધ રહ્યો હોત તો જાંબુવંતના ઉપદેશની એમને જરૂર ન પડત. રામનો આદેશ થતાં જ તેઓ તૈયાર થઈ ગયા હોત. સામાન્ય વાનર હનુમાનને સમુદ્ર કિનારે પોતાની આત્મગરિમાનો જેવો બોધ થયો કે તરત તેઓ એક જ છલાંગમાં અસંભવ પુરુષાર્થ કરવામાં સફળ થઈ ગયા. અગ્નિ પર જામેલી રાખ અગ્નિની તીવ્રતાને છુપાવી રાખે છે. તેને દૂર કરતાં જ તે પોતાના મૂળ સ્વરૂપમાં દૈદીપ્યમાન તાપયુક્ત થઈ ઉઠે છે. સૂર્ય પર વાદળા છવાયેલા હોય તો થોડા સમય માટે વાતાવરણમાં ઠંડક છવાઈ જાય છે. વાદળા દૂર થતાં સૂર્યનો પ્રકાશ અને ગરમી તે ક્ષેત્રના દરેક ભાગમાં પહોંચવા લાગે છે. આપણો આત્મા પણ એવો જ પ્રકાશવાન અને જાજ્વલ્યમાન છે. માત્ર દોષ દુર્ગુણોએ, વિસ્મૃતિની છાયાએ અને જન્મ જન્માંતરોના સંચિત કુસંસ્કારોએ તેની આભા ઢાંકી દીધી છે. જો આ માયાજાળનું આવરણ હટાવી દેવામાં આવે તો અસામાન્ય સ્થિતિમાં પહોંચી જવાનું શક્ય છે. સારામાં સારા કિંમતી કાગળ પર પણ જો ફાવે તેમ રંગ ફેલાવવામાં આવે તો કાગળ અને રંગ બંને વ્યર્થ થઈ જશે. પરંતુ કોઈ ચિત્રકાર જ્યારે તેની પીછી વડે એ જ કાગળ પર એ જ રંગ લગાડે છે ત્યારે સુંદર છબી બની જાય છે. એ છબી દરેકનું ધ્યાન પોતાના તરફ આકર્ષે છે. જોનારને પણ પ્રસન્નતા થાય છે અને ચિત્રકારને પણ આત્મસંતોષ મળે છે. પોતાના વ્યક્તિત્વને પણ જો આ રીતે સુંદર છબી પ્રદાન કરી શકાય તો પોતાને આત્મસંતોષ તો મળી શકે છે અને બીજાઓને પણ પ્રફુલ્લતા અને પ્રેરણા આપી શકાય છે. વ્યક્તિત્વનું આ રીતે ગઠન કરવાની પ્રક્રિયાનું નામ જ જીવન જીવવાની કળા છે. અજ્ઞાનીપણું સૌથી મોટું સંકટ. ડ્રાઇવિંગ કરતાં શીખ્યું ન હોય અને વાહનના ભાગોની કોઈ જાણકારી ન હોય છતાં મોટર ચલાવવાનું શરૂ કરી દેવામાં આવે તો દુર્ઘટના થવાનો જ ભય રહે છે. મોટરનો અકસ્માત થવાનું અને બેસનારાઓનું સંકટમાં મુકાઈ જવાનું સ્વાભાવિક છે. ખરીદ વેચાણ અને હિસાબ કિતાબનો અનુભવ કર્યા વિના વ્યાપાર કેવી રીતે ચાલી શકે? જેને ખેતીનો અનુભવ જ ન હોય તે ખેતરમાં દાણા ફેંકતો ફરે તો એટલાથી જ પાકની આશા કેવી રીતે રાખી શકાય? મિલિટરી, પોલીસ, વહીવટ, રેલવે વગેરે સરકારી કચેરીઓમાં કામ કરતી વ્યક્તિઓ પહેલાં તાલીમ લે છે, પછી જ એમની નિમણૂક થાય છે. જો ટ્રેનિંગ વિના આ ખાતાઓમાં અજ્ઞાની લોકોને નિમણૂક આપવામાં આવે તો કોઈ સારા પરિણામોની આશા રાખી ન શકાય. એ અજ્ઞાની લોકો જ્યાં જશે ત્યાં સંકટ જ પેદા કરશે. મહાત્મા ઇમર્સન કહેતા હતા, મને નરકમાં મોકલી દો, હું ત્યાં પણ મારા માટે સ્વર્ગ બનાવી લઈશ. તેઓ જાણતા હતા કે દુનિયામાં ગમે તેટલી બુરાઈઓ અને કમી કેમ ન હોય, જો મનુષ્ય પોતાની જાતને સુસંસ્કારી બનાવી લે તો એ બુરાઈઓની પ્રતિક્રિયાથી બચી શકે છે. બસની સસ્પેન્શન સ્પ્રિંગ ઉત્તમ હોય તો સડકના ખાડાઓ તેને બહુ ઉછળતી બચાવે છે. સસ્પેન્શનના આધારે તે એ ખાડાઓની પ્રતિક્રિયાને પચાવી લે છે. સજ્જનતામાં પણ એવી જ વિશેષતા છે. તે દુર્જનોને નગ્ન સ્વરૂપમાં પ્રગટ થવાનો ખૂબ જ ઓછો અવસર આપે છે. ભીની લાકડીનો એક નાનકડો અંગારો બળી શકતો નથી પણ ઓલવાઈ જાય છે. અને સજ્જનતામાં તો એક બીજો ગુણ પણ છે કે કોઈ મુશ્કેલી આવી જ જાય તો સંતુલન ગુમાવ્યા વગર એક તુચ્છ વાત સમજીને તેને હસતા રમતા સહન કરી લેવામાં આવે છે. આત્મબળ આત્મબોધમાં સહાયક. મનુષ્યનો અથવા સિદ્ધ પુરુષોનો સૌથી મોટો ચમત્કાર છે તેમનું આત્મબળ.
એ તેમને એ પ્રસુપ્ત શક્તિનો બોધ કરાવે છે, જેની મદદથી તેઓ મુશ્કેલમાં મુશ્કેલ અને પ્રતિકૂળમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ આદર્શો તથા દ્રઢ સિદ્ધાંતો પર અડગ રહે છે. આ ચમત્કારી ક્ષમતા જ સામાન્ય રાજકુમાર સિદ્ધાર્થને, ગૌતમ બુદ્ધ, એક ભરવાડના છોકરાને ઈસુ, સામાન્ય સાધુને સમર્થ રામદાસ, વાસનામાં ડૂબેલ કામુક વ્યક્તિને તુલસીદાસ, એક પૂજારીને રામકૃષ્ણ પરમહંસ, એક ડાકુને સંત વાલ્મીકી અને એક શિક્ષકને મહાયોગી અરવિંદ બનાવે છે. સામાન્ય પરિસ્થિતિઓમાંથી ઊંચે ઉઠીને મહામાનવો, દેવપુરુષોની હરોળમાં આવવું એ શું ઓછો ચમત્કાર છે? લોકોએ જાદુની રમતને જ ચમત્કાર માની લીધો છે. હકીકતમાં જેમણે આધ્યાત્મિક સંપદા મેળવી છે તેમણે આ પ્રકારના ચમત્કારોનું પ્રદર્શન કરવાની ક્યારેય જરૂર પડી નથી. ધનિક લોકો પોતાના ધનને સુરક્ષિત રાખે છે, તેને કોઈને બતાવતા ફરતા નથી. આ તો બતાવનારનું હલકાપણું અને ઉત્સુક બાળબુદ્ધિ ધરાવતા લોકોનું બાળમાનસ છે, જે આ ઉદ્ધત પ્રદર્શનને જ મુખ્ય માની બેસે છે. જેમણે જીવનની ગરિમાને સમજી છે તેમણે એકાગ્ર થઈને તેની સાધના કરી છે અને તેના પરિણામરૂપે અગણિત બહુમૂલ્ય હીરા મોતીઓ મેળવ્યા છે. એનાથી તેઓ પોતે લાભાન્વિત થયા અને અનેક લોકોને પણ તેનો લાભ પહોંચાડ્યો. દરેક વ્યક્તિ મહાન બની શકે છે. દરેક વ્યક્તિમાં મહાન બનવાની સંભાવના બીજરૂપે વિદ્યમાન છે. પ્રશિક્ષણ અને અભ્યાસ દ્વારા તેમનો વિકાસ કરી શકાય છે. જેમનામાં સૂઝબૂઝ અને બૌદ્ધિક ક્ષમતા નથી હોતી એવા રીંછ અને વાનરોને પણ એક મદારી તાલીમ આપીને મનુષ્યો જેવા વ્યવહાર કરવાનું શીખવાડી દે છે, તો બૌદ્ધિક ક્ષમતા, સહયોગની સુવિધા અને અન્ય વિશેષતાઓ હોવા છતાં મનુષ્ય દિનહીન જ બની રહે એનું શું કારણ? જો પ્રયત્ન કરવામાં આવે તો દરેક વ્યક્તિ મહામાનવો જેવું વ્યક્તિત્વ બનાવી શકે છે. આત્મદર્શનને ઈશ્વર પ્રાપ્તિ સમાન બતાવવામાં આવ્યું છે. આ રહસ્યવાદને જો સરળ શબ્દોમાં સમજવો હોય તો બોલચાલની ભાષામાં એટલું જ કહેવું પૂરતું છે કે પોતાની અર્થાત જીવનની શ્રેષ્ઠતાને સમજવામાં આવે અને એ કલ્પવૃક્ષની નિષ્ઠાપૂર્વક સાધના કરવામાં આવે. આટલું સમજી તથા સ્વીકારી શકાય તો સમજવું જોઈએ કે આત્મવિજ્ઞાનની વર્ણમાળા યાદ રહી ગઈ. અન્યથા અક્ષર જ્ઞાન શીખ્યા વિના સ્નાતક બનવાના દિવા સ્વપ્ન જોનારાઓને કોણ રોકી શકે છે? એ માટે આવશ્યકતા એ વાતની છે કે આપણે માનવીય ગરિમાને સમજીએ અને તેના પ્રત્યે શ્રદ્ધાવાન બનીએ. અને મહત્વની વાત એ છે કે તેને અપનાવવા માટે સંકલ્પવાન નિષ્ઠા પરિપક્વ કરીએ. આ બે તથ્યો પર જેટલી ગંભીરતાથી વિચાર કરવામાં આવશે તેટલું જ રહસ્ય પ્રગટ થતું જશે કે પ્રગતિ અને દુર્ગતિનું કારણ શું છે. અંતરંગની નિકૃષ્ટતાને લોકોની નજરથી છુપાવીને પણ રાખી શકાય છે, પરંતુ એ બગાડમાંથી જ્વાળા તો ઉઠતી જ રહેશે, જે પરુથી ભરેલા ફોડલાની અંદરથી નીકળે છે અને ખાવા તથા સૂવાથી માંડીને સામાજિક પરિકર અને પરિવારને હેરાન કરે છે. કુસંસ્કારોના ઊંડા મૂળ અનુચિત આકાંક્ષાઓ અને અનૈતિક માન્યતાઓમાં હોય છે. જ્યારે એમાં અંકુર નીકળે છે ત્યારે આળસથી માંડીને દુર્વ્યસનો સુદ્ધાના રૂપમાં પણ દેખાવા લાગે છે અને પરિપક્વ પણ થાય છે, અને ભ્રષ્ટતા તથા દુષ્ટતાના રૂપમાં પણ તેની ઉદ્દંડતાનો પરિચય આપે છે. એમને કેવી રીતે રોકી તથા ઉખાડી શકાય? આત્મા પર છવાયેલ આ ગંદકીના આવરણોથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય? એ માટે કોઈ વરદાન કે અનુદાન પર આધાર ન રાખતા એવા ઉપાયો અપનાવવા જોઈએ જે સફળ થતાં યાચના વિના જ અનુદાન મળવા લાગે છે. નદીઓ ઊંડી હોય છે, પરિણામે એમનામાં પહાડોથી માંડી ખેતરોનું પાણી પણ દોડતું પહોંચી જાય છે. આ જ સાચો રસ્તો છે. સાચી નીતિ આ જ છે. તમે ઈશ્વરના પુત્ર હોવાનો સ્વીકાર કરી લો. તમે અમારી વાત માનો. પોતાને ઈશ્વરનો પુત્ર હોવાનો સ્વીકાર કરી લો. તમે એ તમામ સંપદાઓના સ્વામી બની જશો.
જે તમારા પિતામાં છે. પુત્રમાં પિતાના તમામ ગુણ આવવા નિશ્ચિત છે. ઈશ્વરના પુત્ર હોવાથી તમે પણ અસીમ શક્તિઓ અને દૈવી સંપદાઓના સ્વામી બની જશો. ઈશ્વરના અખૂટ ભંડારના અધિકારી બની જશો. આંબલીના ઝાડ પરથી એક નાનકડી પાંદડી તોડો, જીભ પર રાખો અને ચાવો. તમને એ ખાટી લાગશે. આંબલીના ફળને ચાખશો તો એના કરતાં ખાટું છે. આંબલીના ફૂલ, બીજ, પાંદડા, અંકુર બધામાં ઓછા વત્તા અંશે ખટાશનો ગુણ સમાન રૂપે રહેલો છે. એ જ ગુણ સર્વત્ર અદૃશ્ય રૂપે વિદ્યમાન છે. એક લીમડાનું પાંદડું તોડીને ચાખો, કડવું છે. તેના ફળ, છાલ બધું જ કડવું છે. તેની ગંધમાં પણ કડવાશ ભાસે છે. લીમડાના બીજ કડવા, તેના છોડ કડવા અને ફળ પણ કડવા છે. જેવું બીજ હોય છે તેવા જ ફળો હોય છે. બીજમાંથી ફળ અને ફળમાંથી એવા જ બીજ. એવી જ સૃષ્ટિ, સંસારના પ્રાણી જગતનો આ જ ક્રમ છે. તમે જંતુ વિજ્ઞાનના નિષ્ણાત સાથે વાતચીત કરો, એ તમને કહેશે કે જે ગુણ કોઈપણ જીવના પિતામાં હોય છે તે જ તેના સંતાનમાં વિકસે છે અને ફલિત થાય છે. વધુ દૂધ આપતી ગાયની વાછરડી માં કરતાં પણ વધુ દૂધ આપે છે. વંશ સુધારનારા ફક્ત ઊંચી જાતિની ગાયોની જ રક્ષા કરે છે. એમના વાછરડાને જ ધ્યાનથી પાળે છે. પિતા અને માતાના ગુણો તેમના બાળકોમાં ઝડપથી વધે છે, વધુ વિકસે છે. તો પછી જો તમે પોતાને ઈશ્વરનો પુત્ર હોવાનો સ્વીકાર કરી લો તો એક એવા શક્તિ સ્ત્રોત સાથે પોતાનો સંબંધ સ્થાપિત કરી લો છો જે અતૂટ છે, સંસારના સર્વોચ્ચ ગુણોનું આદિ સ્થાન છે. દરેક પ્રતિષ્ઠિત કલાકાર, મૂર્તિકાર પોતાની કલાકૃતિઓના ગૌરવનું ધ્યાન રાખે છે. જો એ બેડોળ કે કદરૂપી હોય તો એ કૃતિનો જ તિરસ્કાર અને ઉપહાસ નથી થતો, પણ તેના સર્જક કલાકારનું ગૌરવ પણ ઓછું થાય છે. મનુષ્ય ઈશ્વરની સર્વોત્તમ કૃતિ છે. એને બનાવવામાં, સજાવવામાં તેણે પોતાની કલાને ચરમસીમા પર પહોંચાડી દીધી છે. શરીરના એક એક અવયવની રચના અને કાર્યશૈલી પર વિચાર કરીએ તો જાણવા મળે છે કે બધા વૈજ્ઞાનિકો એક સાથે બેસી જાય તો પણ કોઈ એક અવયવની સાચી નકલ બનાવી શકતા નથી. માનવ બુદ્ધિને એક ક્યારામાં ઉગેલા ફૂલોની ફસલ કહી શકાય છે. શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા સિવાય એક ભાવનાનું ક્ષેત્ર પણ એ ઈશ્વરીય કૃતિની વિશેષતા છે જે માનવ અંતઃકરણમાં ઉત્કૃષ્ટતાના સાર તત્વ રૂપે વિદ્યમાન છે. ઈશ્વરનું અરમાન તો પૂર્ણ થઈ ગયું. હવે મનુષ્યનું કર્તવ્ય છે કે તે એ કર્તવ્યને કલુષિત અને કલંકિત ન કરે, સ્રષ્ટાના ગૌરવને ઓછું ન થવા દે અને એ અરમાનોને ક્ષતિ ન પહોંચાડે જેમને માટે સ્રષ્ટાએ આટલી તીવ્ર આકાંક્ષાઓ કરી અને સર્જનનું કષ્ટ ઉઠાવ્યું છે. માનવીય સંભાવનાઓ અસીમ છે. મનુષ્ય જ્યારે પોતાનું સામર્થ્ય ઓળખવામાં અને તેનો ઉપયોગ કરવામાં ઉપેક્ષાપૂર્ણ વર્તે ત્યારે તે ખરાબ સ્થિતિમાં હોય છે. તે મહાન અને અસાધારણ એવી સ્થિતિમાં છે જ્યારે પોતાના ગૌરવને સમજે અને અસીમ ક્ષમતા પર વિશ્વાસ રાખે. પરમાત્મા જેટલો અસીમ છે તેટલો જ મહાન તેનો પુત્ર છે. મહર્ષિ વ્યાસ મહાભારતમાં કહે છે, હું એક રહસ્યની વાત બતાવું છું કે આ સંસારમાં મનુષ્યથી શ્રેષ્ઠ બીજું કશું જ નથી. શું કરવામાં આવે? એ માટે વ્યવહારિક રીતે શું કરવું પડશે? આનો ઉત્તર એક જ છે. પોતાના સંચિત કુસંસ્કારોથી પીછો છોડવામાં આવે અને લોકપ્રવાહમાં વહી જવાનો ઇનકાર કરી દેવામાં આવે. સંકલ્પ એક જ રહે કે પ્રવાહમાં વહેવાનું નથી, ફક્ત યોગ્ય તે જ સ્વીકારવાનું છે. સ્વજન સંબંધીઓ દ્વારા ભલે અનુચિતતાની પ્રેરણા અપાતી હોય અથવા સમગ્ર વાતાવરણમાંથી તેવું જ પ્રોત્સાહન મળી રહ્યું હોય, પરંતુ પોતાનો નિર્ણય સ્વતંત્ર તથા આદર્શવાદી હોવો જોઈએ. પોતાનાથી, પોતાની ટેવોથી, પોતાને પ્રભાવિત કરતી વ્યક્તિઓથી તેમજ વાતાવરણથી લડી લેવાનું સાહસ જાગે તો કૃષ્ણનો જાગૃત અર્જુન બનવાનો અવસર મળે. કર્તવ્ય કહે છે કે જૂની પરંપરાઓને તોડો, તેનાથી લડો અને અનુચિતતાને હટાવો. પરંતુ અર્જુનનો મોહ જૂની ચિરપરિચિત પરંપરાઓ અને જૂની ટેવોને છોડવાનું, તોડવાનું સાહસ કરી શકતો નથી અને વિચારે છે કે જેવું ચાલી રહ્યું છે તેવું જ ચાલવા દેવામાં આવે.
કર્તવ્ય પાલન જો આટલી મુશ્કેલીઓથી ભરેલું હોય, આત્મજાગરણની જો આટલી મોટી કિંમત ચૂકવવી પડતી હોય, તો તેને કેમ છોડી ન દેવામાં આવે? મહાભારતમાં જ્યારે મોહગ્રસ્ત અર્જુન ગાંડીવ નીચે રાખી બેસી જાય છે, ત્યારે ભગવાન અનેક તર્ક અને તથ્યોના માધ્યમથી તેને સમજાવે છે. તેઓ કહે છે, ચિર પરિચિત ગતિવિધિઓ વણાઈ ગયેલી હોવાથી સગા સંબંધીઓની જેમ અતિ નિકટની અને પ્રિય બની ગઈ છે. એમણે હટાવવી જરૂરી છે. એમણે જ આત્મગૌરવથી અર્જુનરૂપી મનુષ્યને વિસ્મૃત બનાવી દીધો છે. સાધના સંગ્રામમાં પોતાની જ અજ્ઞાનતાના અસુર સાથે તો લડવું પડે છે. કર્તવ્ય, ધર્મ અને સંઘર્ષ પરસ્પર જોડાયેલા છે. તેથી હે અર્જુન, ચિર પરિચિતોનો, ચિર સાથીઓનો મોહ છોડ અને એ કર કે જેથી શ્રેયની સાધના સંપન્ન થાય છે. આત્મગૌરવ ભૂલી ગયેલા દરેક મનુષ્યે પોતાના બળ સંચયની સાધના કરતી વખતે અર્જુનની જેમ જ અગ્નિ પરીક્ષામાંથી પસાર થવાનું હોય છે. વિવેક ભૂમિકામાં જાગેલો આત્મા જો પોતાના દોષ દુર્ગુણોને જ મિટાવી ન શકે, તો આખરે તેના જાગરણનું પ્રયોજન જ શું રહ્યું? જેની પાસે આત્મભૂમિકામાં જાગેલો જીવનમુક્ત નર નારાયણ છે, તેને માટે સંસારમાં કશું જ અસંભવ નથી. અધ્યાત્મના ઉચ્ચ સ્તરના સોપાનો પર ચઢવા અને રિદ્ધિ સિદ્ધિઓ હસ્તગત કરવા માટે પહેલી શરત આત્મજાગૃતિ જ છે. શાંતિકુંજ વિડીયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.